ગુજરાતના એક નાના ગામમાં અમૃતબાપા રહેતા હતા. સાદું જીવન, ઊંડી ભક્તિ અને હંમેશા મેલડી માતાનું નામ તેમના હોઠ પર. ગામના લોકો તેમની પાસે આશીર્વાદ લેવા આવતા, પણ અમૃતબાપા ક્યારેય પોતાને મોટું માનતા નહોતા. તેઓ કહેતા, બધું માતાજીની કૃપા છે. એક દિવસ ગામમાં મોટી મુશ્કેલી આવી. એક ખેડૂતનો નાનો દીકરો અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયો. ઘણા ડોક્ટરો બતાવ્યા, દવા કરી, પણ કોઈ ફરક પડ્યો નહીં. બાળકની સ્થિતિ ખરાબ થતી જ ગઈ. આખરે આશા તૂટી ગઈ અને એ પરિવાર અમૃતબાપા પાસે દોડીને આવ્યો. બાપા, હવે તમે જ કંઈક કરો, મારા દીકરાને બચાવો. અમૃતબાપા શાંતિથી બેઠા. તેમણે આંખો બંધ કરી અને મેલડી માતાનું સ્મરણ કર્યું. થોડી વારમાં તેમણે એક અનોખી વાત કહી, બાળકને કોઈ મૂર્તિ સામે નહીં, ખાલી જગ્યા સામે સુવાડો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ખાલી જગ્યા સામે કેમ? પણ વિશ્વાસથી તેમણે એમ જ કર્યું. અમૃતબાપાએ કહ્યું, આજે આપણે ઈશ્વરને કોઈ આકારમાં નહીં, પણ નિરાકાર રૂપમાં પ્રાર્થના કરીશું. બધા ગામલોકો ભેગા થયા. ખાલી જગ્યાની સામે બેસીને પ્રાર્થના શરૂ થઈ. થોડી વારમાં એવું બન્યું કે બધાને આશ્ચર્ય લાગી ગયું. બાળકની શ્વાસ ધીરે ધીરે સ્થિર થવા લાગી. તેની આંખો ખુલી અને એ બેઠો થઈ ગયો. માતા પિતા ખુશીથી રડી પડ્યા. ગામમાં આ ઘટના આગ જેવી ફેલાઈ ગઈ. લોકો પૂછવા લાગ્યા, બાપા, આ શું ચમત્કાર હતો? અમૃતબાપા હળવા સ્મિત સાથે બોલ્યા, ચમત્કાર મેં નથી કર્યો. ઈશ્વર કોઈ મૂર્તિમાં બંધાયેલો નથી. જ્યારે આપણે દિલથી યાદ કરીએ, ત્યારે તે નિરાકાર રૂપે હાજર થાય છે. આ ઘટના પછી અમૃતબાપાએ એક નવી વિચારધારા શરૂ કરી, નિરાકાર પંથ, જેમાં શીખવવામાં આવ્યું કે ઈશ્વર દરેક જગ્યાએ છે. સાચી ભક્તિ હૃદયથી થાય છે. સેવા અને સત્ય એ જ સાચી પૂજા છે. ઘણા લોકોએ આ માર્ગ અપનાવ્યો અને તેમની જિંદગીમાં શાંતિ અને સુખ આવ્યો. મોરલ શીખ, જ્યાં સાચો વિશ્વાસ હોય, ત્યાં ઈશ્વર પોતે પ્રગટ થાય છે, આકાર વગર પણ.